Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about identification of significant figures for the subject Engineering Physics Group 1, subject code 33004. સાર્થક અંકની ઓળખ આઇડેન્ટિફિકેશન ઓફ સિગ્નિફિકન્ટ ફિગર્સ. સાર્થક અંકનો અર્થ એવો થાય છે કે આપેલી સંખ્યા કેટલા આંકડા સુધી વિશ્વાસપાત્ર છે. સાર્થક અંક માપણી કરતા સાધનની ચોકસાઈ પર આધાર રાખે છે. ફોર એક્ઝામ્પલ, એક પદાર્થની લંબાઈ મીટર સ્કેલની મદદથી માપીએ છીએ, જેનું લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર છે. લંબાઈનું અવલોકન 4.5 સેન્ટીમીટર છે. ખરેખર પદાર્થની લંબાઈ 4.5 સેન્ટીમીટર કરતાં સહેજ વધારે અથવા ઓછી છે, પરંતુ લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર હોવાને કારણે લંબાઈ 4.4 સેન્ટીમીટર ચોકસાઈવાળી કહી શકાય. આ કિસ્સામાં પ્રથમ અંક 4 છે. 4.5માં પ્રથમ અંક 4 છે, જે ચોક્કસ છે, પરંતુ બીજો આંકડો 5 છે. 4.5માં બીજો અંક 5 છે, જે વિશ્વાસપાત્ર છે. એટલે અવલોકનને બે સાર્થક અંકવાળું કહી શકાય. આ જ પદાર્થના 5 થી 6 અવલોકનો લઈને સરેરાશ કિંમત શોધી શકાય. ફોર એક્ઝામ્પલ, તે 4.52 થાય છે. હવે આપેલા સાધનની લઘુત્તમ માપ શક્તિ 2 અંક સુધી જ સીમિત હોવાને કારણે આપણે આમ લખી શકીએ નહીં, જેથી સરેરાશ કિંમત 4.5 જ લખી શકાય. એટલે 4.52ને આપણે 4.5 કન્સિડર કરીશું. હવે સાર્થક અંક નક્કી કરવા માટેના કેટલાક નિયમો છે. સાર્થક અંકના નિયમો, રૂલ્સ એન્ડ આઇડેન્ટિફિકેશન ઓફ સિગ્નિફિકન્ટ ફિગર્સ. તો એના માટેના નિયમો નીચે દર્શાવેલા છે. પહેલો નિયમ, માપમાં એક જ અચોક્કસ અંક હોવો જોઈએ. બીજો નિયમ, અંકની ડાબી બાજુએ આવેલા શૂન્ય સાર્થક અંક નથી. ફોર એક્ઝામ્પલ, અવલોકન 0.035 છે, તો તેમાં સાર્થક અંક ફક્ત 2 છે, 3 અને 5. ડાબી બાજુએ આવેલા 0 કન્સિડર કરવાના નથી. એના કરતાં ઉલટું થર્ડ નિયમ છે, અંકની જમણી બાજુએ આવેલા શૂન્યો સાર્થક અંક છે. ફોર એક્ઝામ્પલ, અવલોકન 1.270માં 4 સાર્થક અંક છે, 1, 2, 7 અને 0. એમાં 0 જમણી બાજુએ આવેલો છે, જેથી એને સાર્થક અંક તરીકે કન્સિડર કરવો જોઈએ. ફોર્થ, જ્યારે અવલોકનને નિશ્ચિત સાર્થક અંકમાં દર્શાવવું હોય ત્યારે એમાં બે સિચ્યુએશન છે. જો નિશ્ચિત સાર્થક અંકમાં અવલોકનને દર્શાવવું હોય તો બે સિચ્યુએશન આવશે કે જ્યારે છેલ્લો અંક કે જેને છોડી દેવાનો છે તે 5 કે તેથી વધારે હોય તો આગલા અંકમાં 1 ઉમેરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, 17.26 એની અંદર છેલ્લો અંક આપણો 6 છે, જેને આપણે છોડી દેવાનો છે, એટલે કે કાઢી નાખવાનો છે. હવે એ 5 કરતાં વધારે છે, તેથી એની આગળનો અંક એટલે કે 2 તેની અંદર 1 ઉમેરવામાં આવશે, એટલે 2ની જગ્યાએ 3 લખીશું. એટલે 7.26ને 17.3 તરીકે લખી શકાય. અને છેલ્લો અંક કે જેને છોડી દેવાનો છે તે જો 5 કરતાં ઓછો હોય તો આગલો અંક બદલ્યા વગરનો જ રહેવા દેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, 17.24 એમાં છેલ્લો અંક કે જેને કાઢી નાખવાનો છે તે આપણી પાસે 4 છે, એટલે કે 5 કરતાં ઓછો છે, એટલે એની આગળનો અંક કે જે 2 છે તેને બદલ્યા વગર રહેવા દેવામાં આવે છે. એટલે 17.24ને આપણે 17.2 તરીકે લખી શકીએ. સિમ્પલી 4ને કાઢી નાખવાનો છે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. અહીં આગળ થોડા ઉદાહરણ દર્શાવેલા છે, જેની અંદર સાર્થક અંકની સંખ્યા જણાવવાની છે. ટોટલ 8 એક્ઝામ્પલ અહીં આગળ દર્શાવવામાં આવેલા છે. ફર્સ્ટ છે 48956. તો એની અંદર દરેક ડિજિટ સાર્થક અંક કહેવાશે, એટલે ટોટલ 5 સાર્થક અંકો છે. સેકન્ડ આપેલું છે 3.531. તો એની અંદર પણ કોઈ 0 છે નહીં, બધા સાર્થક અંકો જ છે, એટલે 4 ડિજિટ સાર્થક અંક છે, એટલે ટોટલ સાર્થક અંકો 4 થશે. 3 આપેલું છે 6.007. તો એમાં પણ
દરેક અંક સાર્થક અંક છે, એટલે કે બધા ડિજિટ સાર્થક અંક છે. 6, 0, 0 અને 7. આગળ કે પાછળની બાજુએ કોઈ 0 છે નહીં. ફોર્થ આપેલું છે 0.0003. હવે આની અંદર બધા જ 0 ડાબી બાજુએ છે, એટલે ડાબી બાજુના 0ને સાર્થક અંક તરીકે કન્સિડર કરવામાં આવતા નથી. એટલે આની અંદર સાર્થક અંક ફક્ત એક જ થશે, 3. બરાબર છે, એટલે સાર્થક અંક 1 છે. ફિફ્થ આપેલું છે 8.3000. હવે ઉપરના કરતાં ઉલટું, આની અંદર બધા 0 જમણી બાજુએ છે, એટલે જમણી બાજુના 0ને સાર્થક અંક તરીકે કન્સિડર કરવા પડે છે. એટલે દરેક ડિજિટ સાર્થક અંક થશે. 8, 3, 0, 0 અને 0, એટલે ટોટલ સાર્થક અંક 5 થશે. સિક્સ્થ આપેલું છે 9.1 × 10⁻31. હવે 10⁻31 એટલે એને આપણે ગુણાકારની જગ્યાએ છેદમાં લખી શકીએ. 9.1 / 10⁻31, એટલે કે બધા 0 ડાબી બાજુએ જશે, અને ડાબી બાજુના 0ને સાર્થક અંકમાં કન્સિડર કરવામાં આવતા નથી. એટલે સિક્સ્થ એક્ઝામ્પલમાં ફક્ત બે જ સાર્થક અંક કહેવાશે, 9 અને 1. એ જ રીતે સેવન્થ એક્ઝામ્પલમાં 0.01270. એમાં પહેલાં જે બે 0 છે તે સંખ્યાની ડાબી બાજુએ છે, એટલે એને કન્સિડર કરવામાં આવતા નથી. 1270 એટલા 4 સાર્થક અંકો છે. અને લાસ્ટ એક્ઝામ્પલ છે 0.02030. એમાં પણ ડાબી બાજુના સાર્થક અંકને કન્સિડર કરવાના, ડાબી બાજુના 0ને કન્સિડર કરવાના નથી. ફક્ત જમણી બાજુનો 0 કન્સિડર થશે. એટલે 2, 0, 3 અને 0, ટોટલ 4 સાર્થક અંકો થશે. હવે સાર્થક અંકની બાદબાકી કઈ રીતે થાય છે, સરવાળા કઈ રીતે થાય છે, ગુણાકાર કઈ રીતે થાય છે અને ભાગાકાર કઈ રીતે થાય છે એ આપણે જોઈશું. એટલે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારમાં સાર્થક અંકો. સિગ્નિફિકન્ટ ફિગર્સ ઇન એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન. ફોર એક્ઝામ્પલ, લાકડાનો એક નાનો બ્લોક છે. એનું ક્ષેત્રફળ શોધવા માટે એની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજથી માપતા નીચે પ્રમાણેના માપ મળે છે. લંબાઈ L = 5.01 સેન્ટીમીટર. પહોળાઈ b = 2.182 સેન્ટીમીટર. હવે ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, L × b, એટલે આ બંનેનો ગુણાકાર કરતાં 10.93182 સેન્ટીમીટર સ્ક્વેર થાય છે. લંબાઈનો યુનિટ સેન્ટીમીટર, પહોળાઈનો યુનિટ સેન્ટીમીટર, એટલે ક્ષેત્રફળનો યુનિટ આવશે સેન્ટીમીટર સ્ક્વેર. હવે પ્રશ્ન એ થાય કે શું આ ક્ષેત્રફળને આ રીતે દર્શાવી શકાય? લંબાઈના માપમાં દશાંશ સ્થાન પછી ત્રીજા અંક વિશે માહિતી નથી. 5.01 જ છે. એ 1 પછીનો ડિજિટ કયો છે તે આપણને ખબર નથી. તેથી લંબાઈની સચોટતા પહોળાઈની સચોટતા કરતાં ઓછી છે, કારણ કે પહોળાઈમાં 3 ડિજિટ છે પોઈન્ટ પછી, 2.182, અને લંબાઈમાં ફક્ત 2 જ ડિજિટ આપેલા છે, એટલે લંબાઈની સચોટતા ઓછી છે. આથી ક્ષેત્રફળમાં દશાંશ ચિહ્ન પછીના ત્રીજા, ચોથા અને પાંચમા અંકો અચોક્કસ અને અર્થવિહીન બને છે. તેથી અંતિમ ક્ષેત્રફળ દશાંશ સ્થાન પછીના 2 અંકો સુધી દર્શાવવું જોઈએ. આ રીતે પરિણામમાં એક કરતાં વધારે અચોક્કસ અંકોને યોગ્ય સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવા જોઈએ. રાઉન્ડ ઓફ કરવા માટેના સામાન્ય નિયમો. એમાં પ્રથમ નિયમ છે, આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવો હોય તે 5 કરતાં ઓછા હોય તો તેની પહેલાંના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં, જે રીતે આપણે આગળ જોઈ ગયા છે. ફોર એક્ઝામ્પલ, 8.73 ને સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતાં 8.7 લખી શકાય, કારણ કે છેલ્લો ડિજિટ આપણો 3 છે, જેને આપણે કાઢી નાખીએ તો એ 5 કરતાં નાનો છે, એટલે આગલા ડિજિટમાં ફેરફાર કરીશું નહીં. 6.93માં 3ને કાઢી નાખવો હોય તો 3 એ 5 કરતાં ઓછો છે, તેથી 3ની પહેલાંનો અંક 9 છે, જેની અંદર કોઈ ફેરફાર થશે નહીં, એટલે 6.93ને રાઉન્ડ ઓફ કરતાં 6.9 લખી શકાય. સેકન્ડ, આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવો હોય તે 5 કરતાં વધારે હોય તો તેની આગળના અંકમાં 1 ઉમેરવો. ફોર એક્ઝામ્પલ, લંબાઈ = 6.76 છે, જેની અંદર આપણે 6ને કાઢી નાખવો છે,
તો 6 એ 5 કરતાં વધારે છે એટલે એની આગળનો અંક 7 છે, તો એની અંદર આપણે 1 ઉમેરી દઈશું. 7ની જગ્યાએ 8 લખીશું એટલે 6.76 આપણું શું લખાશે? 6.8 લખાશે. ત્રીજો નિયમ, આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવો હોય તે અંક 5 હોય તો તેની પહેલાંનો અંક એકી હોય તો તેમાં 1 ઉમેરવો, અને જો બેકી હોય તો તેમાં કંઈ ઉમેરવું નહીં. બરાબર છે? ફોર એક્ઝામ્પલ L ઇક્વલ ટુ 18.35. હવે છેલ્લો ડિજિટ 5 છે, તો 5 ડિજિટની આગળનો ડિજિટ આપણો 3 છે, તો 3 એકી છે એટલે એની અંદર 1 ઉમેરવો, 18.4 લખવું. પણ જો 18.65 હોય લંબાઈ, તો 5ને કાઢી નાખવો હોય તો એની આગળનો અંક બેકી છે, 18.6 છે, તો એની અંદર કંઈ પણ ઉમેરવામાં આવશે નહીં. સરવાળા અને બાદબાકી. હવે એડિશન અને સબસ્ટ્રેક્શન કઈ રીતે થાય છે સાર્થક અંકનું એ આપણે જોઈએ. તો એના માટે પણ કેટલાક મુદ્દાઓ આપેલા છે જે ધ્યાનમાં લેવા જરૂરી છે. એમાં પહેલો મુદ્દો છે, આપેલ સાર્થક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ હોય તો તેમના સરવાળા અને બાદબાકી સામાન્ય રીતે કરવા જોઈએ. બીજું, આપેલ સાર્થક સંખ્યામાંથી જે સંખ્યામાં દશાંશ સ્થાન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો સરવાળા બાદબાકીથી મળતા પરિણામમાં દશાંશ સ્થાન પછી દર્શાવવા. ફોર એક્ઝામ્પલ 2.1 પ્લસ 1.79 પ્લસ 2.035 ઇક્વલ ટુ 5.294 થાય, પરંતુ 2.1માં દશાંશ સ્થાન પછી એક જ સાર્થક અંક છે, તેથી 5.924ને રાઉન્ડ ઓફ કરીને 5.9 દર્શાવવું જોઈએ. હવે ગુણાકાર અને ભાગાકાર, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન. આપેલ સંખ્યાઓમાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો આ સંખ્યાના ગુણાકાર કે ભાગાકારથી મળતા પરિણામમાં હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, એક પદાર્થનું દળ m ઇક્વલ ટુ 8.22 ગ્રામ છે અને કદ સ્મોલ v ઇક્વલ ટુ 23 સેન્ટીમીટર ક્યુબ છે. હવે આ પદાર્થની ઘનતા r ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ એટલે 8.22 ગ્રામ પર 2.3 સેન્ટીમીટર ક્યુબ થશે, એટલે કે 3.573923.043 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આવશે. હવે આની અંદર આગળ ઘણા બધા ડિજિટ્સ છે પોઈન્ટ્સની આગળ, તો કદના માપનમાં ફક્ત 2 જ સાર્થક અંક હોવાને કારણે ઘનતામાં પણ 2 જ સાર્થક અંક હોવા જોઈએ, જેથી આ આખા ફિગરને એટલે કે 3.5739723043ને ફક્ત 3.6 વડે દર્શાવવી જોઈએ. તેથી r ઇક્વલ ટુ 3.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ થશે. જે સંખ્યાને ગુણવાની કે ભાગવાની હોય તેમાંની જે સંખ્યા માપન દર્શાવતી ન હોય તો તે સંખ્યા ચોક્કસ હોય છે. આવી સંખ્યાને અનંત સાર્થક અંકો હોય છે. ગુણાકાર ભાગાકાર કરતી વખતે આવી સંખ્યાના સાર્થક અંકો ધ્યાને લેવા નહીં. ફોર એક્ઝામ્પલ, પાઈ ઇક્વલ ટુ 3.415926, પ્રકાશનો વેગ c ઇક્વલ ટુ 2.99792458 ઇન્ટુ 10⁸8 મીટર પર સેકન્ડ. હવે ગણતરી માટે પાઈ ઇક્વલ ટુ 3.14 કે 3.142 જરૂરિયાત પ્રમાણે લઈ શકાય છે. અહીં આગળ પાઈની વેલ્યુ 3.141 છે, 3.1415926 છે. બરાબર છે? એટલે એને આપણે ફક્ત 3.14 કે 3.142 લઈ શકીએ છીએ. સીનું મૂલ્ય રાઉન્ડ ઓફ કરીને 3 ઇન્ટુ 10⁸8 લઈ શકાય મીટર પર સેકન્ડ. હવે v² - cu² ઇક્વલ ટુ 2ad માં 2 ચોક્કસ છે અને જરૂરિયાત પ્રમાણે 2ને આપણે 2.0 કે 2.00 વડે દર્શાવી શકીએ.